સુરતમાં ભાજપમાં કોર્પોરેટરના વિવાદ બાદ વધુ એક નવો વિવાદ વકર્યો। શહેર કિસાન મોરચાના કારોબારી સભ્ય મનીષ નાયકની એફબી પોસ્ટથી ચર્ચા જાગી છે। ખાડીપુર બાદ કેસ્ટોલના મુદ્દે પોસ્ટથી પક્ષમાં ખળભળાટ મચી ગયો છે, તો ડિંડોલી વોર્ડ 27માં સર્વે કામગીરી અંગે સવાલો પણ ઉઠાવ્યા। સ્થાનિક નેતાઓના પક્ષપાતી વલણનો પોસ્ટમાં આક્ષેપ થયો છે। સર્વે છતાં કેટલાક અસરગ્રસ્તો કેસ્ટોલથી વંચિત હોવાનો દાવો થયો, તો વંચિતોને સહાય નહીં મળે તો જન આક્રોશ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે। અસરગ્રસ્તોને તટસ્થ તપાસ અને ન્યાય આપવાની માંગ ઉઠી છે। કેસ્ટોલ વિતરણમાં પારદર્શિતા રાખવાની પોસ્ટમાં અપીલ કરાઈ। સત્તાધારી પદાધિકારીઓ અંગત રસ લઈને અસરગ્રસ્તોને ન્યાય અપાવે તેવી માંગ ઉઠી છે। અમારી પાસે નુકસાની માટે નુકસાનીનું ફોર્મ જે ભરવાની આવે, વિગત ભરવાની, તે વિગત ભરી, જે પુરાવા માંગ્યા પુરાવા ભર્યા, આધાર કાર્ડ ભર્યા અને પૈસા તમને આપવાના છે એના માટે ખાતરી માટે અમારી સહી પણ લીધી। હવે 30 તારીખે આ સહી લઈ ગયા, ત્યાર પછી બીજે દિવસે આવ્યા તો જે 200-250 આપ્યા, પરંતુ અમારે 40-50 નહીં આપ્યા। એને લીધે અમે પૂછ્યું, કારણ કે અમે જમીને આવી એમ કરીને એ લોકો એ આ મામલતદાર કચેરી સિટી તાલુકા ત્યાંથી સ્ટાફના માણસ આવેલા। અમારી માંગ એ છે કે આ 30 તારીખે જે આવેલા અને અમારી જે સોસાયટીના 40-50 વ્યક્તિની જે સહી લેવામાં આવી છે, તો એ સહીનો શું ઉપયોગ કર્યો છે અને પૈસા જો આપી દીધા છે એવું હોય તો કોને આપ્યા તેની તપાસ થવી જોઈએ, અને પૈસા જો નહીં આપ્યા હોય તો અમને કેમ નથી આપતા એનું કારણ અમને આપવું જોઈએ।